સાબરકાંઠા જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થતાં રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે નવા શૈક્ષણિક ક્ષેત્રના શરૂઆતમાં જ વિદ્યાર્થીઓ સુરક્ષાને લઈને સ્કૂલ વાન માટે કાયદાનો અમલ ફરજિયાત રીતે કરાવવા, જેને લઈને જિલ્લામાં સ્કૂલ વાન વિરોધ કરવામાં આવ્યો હતો અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારબાદ હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર ખાતે સેલ્ફ ફાઇનાન્સ સંચાલિત સ્કૂલ વાન એસોસિએશન અને આરટીઓ અધિકારીઓ ઉપરાંત તેમની ઉપસ્થિતિમાં સ્કૂલ વાન ચાલકો દ્વારા અલગ અલગ પ્રશ્નો કરવામાં आरटीओ अधिकारीओ द्वारा जे नियमोनी जानकारी आपवामां आवी हती। स्कूल वान एसोसिएशनना प्रमुख गिरीशभाई पंचाले रजूआत करीने मुद्दत मांगी। आ बेठकमां आरटीओ अधिकारीओए स्कूल वानना एसोसिएशनना सभ्योने तेमना वाहन खानगी पासिंगमांथी कमर्शियल पासिंग कराववा माटे अनुरोध कर्यो। हमारी रजूआत तो घणी बधी हती कि पहली वस्तु तो ये कि सरकारનું કહેવું એવું છે કે ભાઈ પીળા નંબર પ્લેટ હોય અને વ્હાઇટ નંબર પ્લેટ હોય તો એક્સિડન્ટ ન થાય એવી બધી સમજણો આપે છે બધાને। તો હું મારા આપના માધ્યમથી એ કહેવા માગું છું કે ઇન્સિડન્ટલી જે બનાવ બનવાનો છે, પીળી નંબર પ્લેટ હશે તો પણ બનવાનો છે અને વ્હાઇટ નંબર પ્લેટ હશે તો પણ બનવાનો છે। રહી વાત ટેક્સની, તો એવું પ્રાવધાન બી કરી શકાય કે ભાઈ વ્હાઇટ નંબર પ્લેટ ઉપર પણ જો ટેક્સ વસૂલવો હોય તો પણ થઈ શકે છે એ પ્રોસેસ। અને એના માટે સરકારનું અમે વિનંતી કરીએ છીએ કે જો એ પ્રમાણેનું થતું હોય તો વેલ એન્ડ ગુડ। બાકીના અમારા જો પણ કંઈ લીગલી ડોક્યુમેન્ટ જો જોઈતા હોય, વ્હાઇટ નંબર પ્લેટ રાખી પ્રાઇવેટ વાહન રાખીને કંઈ પણ ડોક્યુમેન્ટ, માન લો કે ઇન્સ્યોરન્સ વધારે ભરવાનો થતો હોય તો પણ એ અમે કરવા માટે તૈયાર છીએ। અમે સાહેબને રજૂઆત કરી કે સાહેબ પીળો નંબર અમે લગાવી દઈએ, ટેક્સી પાસિંગ કરાવી દઈએ અને જો આવતા વર્ષે અમને એ સ્કૂલની અંદરથી છોકરાઓ ન મળ્યા તો અમારી ગાડી ફરીથી કંઈ વ્હાઇટ નંબર થવાની નથી, એનો ખર્ચો વધી જાય, બરાબર। એટલે એવી બધી અમારી માંગણી હતી। બીજું એમણે કીધું કે ભાઈ આ તો તમારે કરાવવું જ પડશે। તો જો અમદાવાદ જેવી મેટ્રોપોલિટન સિટીની અંદર પણ જો ટાઈમિંગનો આપતા હોય 45થી 60 દિવસ, તો અમારો એક ટ્રાઇબલ એરિયા છે અને ખરેખર આપણો આ સાબરકાંઠા જિલ્લો ટ્રાઇબલ છે। હિંમતનગરની અંદર 8-10 કિલોમીટરના ઘેરાવાની અંદર હિંમતનગર પૂરું થઈ જાય છે। બાળકોને લઈને જવા આવવા માટે 1 થી 2 કિલોમીટર કાં તો વધારેમાં વધારે 3 કિલોમીટર હોય। આમ તો હિંમતનગર ટાઉન સિટીની અંદર ખરેખર આ બધી જરૂર જ નથી, પણ હવે આ તો સરકાર છે, સરકાર સામે તો આપણે કશું કરી શકવાના નથી। તેમ છતાંય જો સરકાર કહે છે તો અમને પણ છૂટછાટ આપવી જોઈએ। અમે તો 60થી વધારે દિવસની છૂટછાટ માગીએ છીએ, પછી હવે સરકાર જે નિર્ણય। હિંમતનગર સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના બાળકોને લઈ જવા લાવવા માટે વપરાતા ખાનગી વાહનોના ડ્રાઈવરો સાથે એક માર્ગદર્શન અને તાલીમ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અમારી કચેરીના આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી સાગર વાગડિયા તથા અત્રેની કચેરીના આરટીઓ ટીબી મકવાણા એટલે કે અમે બંને હાજર રહેલ હતા અને તમામ ડ્રાઈવરોને વાહનના કયા કયા અમલી દસ્તાવેજો હોવા જોઈએ, બાળકોની સેફટી માટે કયા કયા પરિવહનના અગત્યના નિયમો છે, સરકારશ્રીની શું સૂચનાઓ છે, કઈ જોગવાઈઓનું તેઓ દ્વારા પાલન કરવાનું રહે છે, આ તમામ બાબતે માહિતગાર કર્યા હતા। સાથે સાથે તેમને ખાનગી વાહન હોય તો ટેક્સી કઈ રીતે કન્વર્ઝન કરી શકાય, તેની કેટલી ફી હોય છે, આરટીઓ કચેરીમાં કઈ પ્રક્રિયાનું અનુસરણ કરવાનું થાય છે, કયા કયા દસ્તાવેજો જોઈએ છે, આ સાથે બાળકોને કેટલી ક્ષમતા સુધી બેસાડી શકાય છે, કયા પ્રકારના લાયસન્સથી કયું વાહન ચલાવી શકાય છે, આવા તેમના વિવિધ પ્રશ્નો અને મૂંઝવણોને અત્યારેથી માર્ગદર્શન આપી અને તેઓને અત્યારેથી સંપૂર્ણ માર્ગદર્શન આપેલ હતું। અને આ સાથે આવનાર સમયમાં સરકારશ્રી દ્વારા જે કંઈ ચેકિંગની